નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત વેણ, કડવા વેણ પછી પાટીદારમાં ફેલાયેલા આક્રોશના મુદ્દાની। સમાચાર મોરબીથી કાજલ હિન્દુસ્તાની સામે નોંધાઈ ચૂકી છે પોલીસ ફરિયાદ। પાટીદારની દીકરીઓ મુદ્દે વિવાદિત નિવેદન મુદ્દે આ ફરિયાદ નોંધવામાં આવી છે। મોરબી સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 0 નંબરથી ફરિયાદ નોંધી લેવાઈ છે। પાટીદાર આગેવાન મનોજ પનારાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। 3 જૂન 2023 ગાદકડા પાટીદાર સંમેલન મળ્યું હતું અને તેમાં આ વાત તેમણે કરી હતી। 14 ફેબ્રુઆરી 2024ના રોજ વિડીયો YouTube પર પોસ્ટ થયો હતો। કાજલબેન સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડી છે કે હજી તમે સુધરી જાઓ અને પાટીદાર સમાજની માફી માંગો, નહીતર આવી FIR તમારા વિરુદ્ધ ગુજરાતભરમાં તમામ તાલુકા અને તમામ જિલ્લાઓમાં જ્યાં પાટીદાર વસે છે ત્યાં કરવામાં આવશે। અને આવતા દિવસોમાં તમે કોઈ પણ સમાજની દીકરીઓ ઉપર, કોઈ પણ સમાજ ઉપર કોઈ પણ બાબતની ખોટી ટીકા ટિપ્પણી કરી અને વૈમનસ્ય પેદા થાય, કોઈની બદનામ થાય, કોઈની દીકરીઓ બહેનો બદનામ થાય એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય નહીં કરો, એવી તમારે જાહેરમાં માફી માગવી પડશે। તો પોતાના તેજ તર્રાર નિવેદનોથી જાણીતા કાજલ હિન્દુસ્તાની ફરીવાર વિવાદમાં સપડાયા છે। જો કે આ વખતે વિવાદનું કારણ બન્યું છે પટેલ સમાજની દીકરીઓ પર કરેલું નિવેદન। જી હા, 2023ના જૂન મહિનામાં કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં એક પાટીદાર સમાજનો કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું। શું બોલ્યા હતા કાજલ કે જેના મુદ્દે વિવાદ થયો છે, આવો સાંભળીએ। મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી। કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે। 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે। તો આ જ વાત પછી પાટીદાર સમાજમાં આક્રોશનો માહોલ ફેલાઈ ચૂક્યો છે। તેમની સામે હવે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે। ત્યારે આ વિવાદિત નિવેદન પર વાત કરીશું કાજલ હિન્દુસ્તાની સાથે, ફોન લાઈન પર જોડવાનો પ્રયત્ન કરીશું। કાજલ હિન્દુસ્તાનીને નિવેદનોથી પાટીદારમાં રોષ વિશે હવે બોલશે કાજલ હિન્દુસ્તાની। કાજલબેન, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા મને આપો, જે રીતે પાટીદાર સમાજમાં આક્રોશ ઉભો થયો છે તમારા વિવાદિત નિવેદનોથી। ભાઈ, પહેલી વાત તો પાટીદાર સમાજમાં કઈ આક્રોશ ઉભો નથી થયો। પાટીદાર સમાજ બહુ સમજુ સમાજ છે। આ આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વાળા રાજનીતિક મુદ્દો જે ચલાવી રહ્યા છે તો એ લોકો કઈ પાટીદાર સમાજના રિપ્રેઝેન્ટેટિવ નથી ને એ લોકોને ઉખાડીને ફેંકી દીધા છે ક્યારના। હવે આખો ઘટનાક્રમ જો આપને સમજવો હોય તો હું આપને આખો ઘટનાક્રમ સમજાવું, કેમ કે દરેક સિક્કાના 2 પહેલું હોય છે। બિલકુલ, તમે એ પહેલું દેખાડો છો જે એ લોકો દેખાડવા માંગે છે, પણ મારી સાઈડથી હું આપને ક્લેરિફિકેશન એ આપું કે લાસ્ટ યર, આજથી 12 મહિના પહેલા સૌરાષ્ટ્ર પાટીદાર સમાજનો સુરતમાં સ્નેહ મિલન કાર્યક્રમ હતો, જેમાં બધા પાટીદાર સમાજની જ બહેનો હતી। લગભગ 5000 થી વધારેનો ક્રાઉડ હતો, બધી બહેનો હતી અને વિષય જ મને લવ જિહાદ આપ્યો હતો ને લવ જિહાદ વિષય ઉપર ચર્ચા કરવી હતી ને 5-10 સેકન્ડનું આ જે ક્લિપ ફેરવે છે ને, એકચ્યુઅલી આ 50 મિનિટ્સનું આખું મારું ઉદ્બોધન છે, જેમાં હું દરેક સમાજમાં જે તે વખતે આજથી 1 વર્ષ પહેલા ત્યારે જે રિસેન્ટ કિસ્સા હતા એ કિસ્સા મેં સમાજની સમક્ષ મૂક્યા હતા। એમાં દરેક સમાજ આવી ગયા હતા, બ્રાહ્મણ બી આવ્યા હતા, ગઢવી બી આવ્યા હતા, આહિર, રાજપૂત, જેટલા આપણા જ્ઞાતિ જાતિ જેટલી છે ને આપણા હિન્દુ સમાજમાં, એ બધી જ્ઞાતિ જાતિના, કેમ કે અમુક એવા જાતિવાદી ઠગ નેતા બની ગયા છે જે નેતાગીરી પોતાની ચલાવવા માટે સમાજને ગેરમાર્ગે દોરે છે
મેં આજે પણ ક્યારેય પાટીદાર સમાજને ટાર્ગેટ નથી કર્યો ને ક્યારેય નહીં કરું, કેમ કે હું કોઈ પાટીદારની નેતા નથી. અને મારે આ લોકો જેમ પોતાનું વોટ બેંક પોલિટિક્સ ચલાવે છે એવી રીતના મેં મારા જાતિના નામે ક્યારેય વોટ બેંક પોલિટિક્સ ચલાવી નથી. હું હિન્દુસ્તાની મારા પાછળ એટલે જ લખું છું કેમ કે હું હિન્દુ સમાજની દીકરીઓની ચિંતા કરું છું. અને નાતી જાતિથી ઉપર ઉઠીને આપણે બધા હિન્દુ મળીને સમાજમાં જે આ 3 મુદ્દાઓ છે, લવ જિહાદ, લેન્ડ જિહાદ અને ધર્માંતરણ, આના વિષયમાં હું આજની નહીં 9 વર્ષથી કાર્ય કરી રહી છું. એટલે આ જે 4-5 લોકો જે અત્યારે પાટીદારના રિપ્રેઝેન્ટેટિવ બનીને બેઠા છે, મારે તો પહેલો પ્રશ્ન એ જ કરવો છે કે શું એ લવ જિહાદને માને છે કે નથી માનતા? જો એ માને છે તો આજ દિવસ સુધી એક પણ દીકરીને બચાવવા માટે કેમ બહાર ન આવ્યા? કેમ કોઈ દીકરીની મદદ નથી કરી? જ્યારે મહેશ પટેલની હત્યા થઈ ગયા વર્ષે કર્ણાવતીમાં, અનસ મંસૂરીએ કરી, ત્યારે આ ઠેકેદારો ક્યાં વયા ગયા હતા? જ્યારે જુનાગઢના ચુડા ગામની જીવતીબેન વાછાણીને મારી નાખી દિલાવર સલીમે એના જગ્યાને કબજો કરીને, ત્યારે આ ઠેકેદારો ક્યાં વયા ગયા હતા? જ્યારે નેહાબેન પટેલ ઉપર આ જિહાદીઓ કન્ટિન્યુ ટાર્ગેટ કરે છે કેમ કે પેલી ગૌરક્ષક છે, તો નેહાબેન પટેલ ને સપોર્ટ કરવા માટે આ જાતિવાદી ઠગો ક્યાં ગયા હતા? ત્યારે કેમ ના આવ્યા? અને હવે કેમ કે ઈઝી ટાર્ગેટ છે, એક મહિલા, એક દીકરી લવ જિહાદમાં કાર્ય કરવા નીકળી છે, એટલે આ બધા કાલનેમીઓને ગમતું નથી. એ લોકોના ધંધા ચાલે છે જિહાદીઓ સાથે. એ કોંગ્રેસને આપીઓનું વોટ બેંક જ જિહાદીઓ છે, એટલે એને ખુશ રાખવા માટે આવી રીતના ટાર્ગેટ કરે. પણ પાટીદાર સમાજ બહુ સમજુ છે. આ સરદાર વલ્લભભાઈ પટેલે જેવી રીતના અખંડ ભારત બનાવ્યું, એવી રીતના અમે બધા હિન્દુઓ મળીને અખંડ હિન્દુ રાષ્ટ્ર બનાવશો ને લવ જિહાદ મુક્ત ભારત બનાવશો. આ લોકો ગમે એટલા પાટીદારોને ઉશ્કેરે, પણ પાટીદાર સમાજ બહુ સમજુ છે ને એ લોકોને પહેલાય ઉખાડીને ફેંકી દીધા છે આવા જાતિવાદી ઠગોને, ને આગળ પણ ફેંકશે. બેન, મનોજ પનારાએ હમણાં જ ઇન્ટરવ્યુ આપ્યો, એમણે કીધું કે જે તમે વાત કરો છો 7 દીકરીઓની મોરબીમાં, એવી કોઈ ઘટના એમના ધ્યાને આવી જ નથી. તો ખરેખર એ સત્ય છે? ઉઠવું બેસવું જે હોય, જિહાદીઓ સાથે ઉઠવું બેસવું ચાલતું હોય તો ક્યાંથી આવે? અને બીજી વાત એ કે એ ઈચ્છે છે કે દીકરીઓના નામ રજૂ કરવું, જે તે કરતા દીકરીઓનું જીવન બરબાદ થઈ જાય. ખરેખર આ પટેલ કહેવાના લાયક જ નથી. આ તો પટેલ જાત ઉપર દુશ્મન છે બહુ મોટો. આ તો પટેલ સમાજનો બહુ મોટો દુશ્મન છે, જે એ ઈચ્છે છે કે એ નામ રજૂ કરે. આ તો મતલબ નાના બાળકમાં કદાચ એનાથી વધારે બુદ્ધિ હશે. આ તો બુદ્ધિહીન વ્યક્તિ છે ને. આવા જ જાતિવાદી ઠગોના લીધે આજે હિન્દુસ્તાનમાં હિન્દુઓની આ દશા થઈ રહી છે કે દરેક જગ્યા હિન્દુ માર ખાઈ રહ્યું છે. હમણાં શિકારપુરમાં, કચ્છમાં પટેલ કિસાનોને કન્ટિન્યુ ટાર્ગેટ કરીને જિહાદી મુસલમાનો એને મારી રહ્યા છે. ત્યારે આ લોકો ક્યાં ગયા જાતિના ઠેકેદાર? અરે નેહા પટેલ માટે ઉભા તો રહ્યો. ઓલી બિચારી દીકરીને 40 દિવસ જેલમાં રહેવું પડ્યું ને અત્યારે પણ એના ઉપર ઘાતક કલમો લગાડીને દીકરીને ચૂપ કરાવી દેવામાં આવી ગઈ છે. કેમ નેહા પટેલ માટે ખરેખર મર્દ હોય ને તો ઉભા રહ્યો પોતાના સમાજની દીકરી માટે. જે કામ કરી રહ્યું છે એને આવી રીતના તોડી પાડીને મનોબળ ડાઉન કરવું, જિહાદીઓ સામે તો હિંમત થતી નથી આ ટાયરોની. આ બધા જે છે મર્દ નથી, આ નામર્દ છે. ઓકે, તમારી વાતમાં તમે જે દીકરીઓની વાત કરી રહ્યા છો, એ દીકરીઓની વાત ઉપરાંત પણ તમે પાટીદાર સમાજમાં અથવા એમના કુટુંબોમાં જે રીતે કુટુંબ વ્યવસ્થા છે, સંતાનોનો ઉછેર છે, એની ઉપર પણ તમે સવાલ પૂછ્યા છે કે બાપ કમાવા જાય છે, એની માતાઓ રીલ્સ બનાવે છે અને કોઈ ધ્યાન આપતું નથી. ભાઈ, આ ક્લિપ ક્રોપ કરીને આવી રીતના જોડવામાં આવી છે. 50 ઘટનાક્રમ દરેક સમાજના કીધા છે ને પછી મેં એમાં કીધું છે આ ક્રોપ કરીને એની સાથે એડિટ કરી છે, જેમાં બધા ઘટનાક્રમના એન્ડમાં એવું મેં કીધું છે કે ભાઈ સમાજને, દરેક સમાજને ધ્યાન દેવું જોઈએ. અત્યારે જે સંસ્કાર આપણે છોડી રહ્યા છે એમાં દરેક સમાજનું આવે. જો પછી તમે આવું ના ચલાવી લેતા કે આ પટેલ સમાજની વાત કરી, ભલું પૂછવું. હા, દરેક સમાજને કહું છું કે સંસ્કાર ને સભ્યતાને લઈને સતત આપણા સંતો લડાઈ લડી થયા ને સંતો કહે છે કે આપણા સંસ્કારની જડ એટલી મજબૂત હોવી જોઈએ. આ હિન્દુ જ કેમ કન્વર્ટ થાય છે? કોઈ દિવસ મુસલમાન અને ઈસાઈ કેમ કન્વર્ટ નથી થતું? કેમ ધર્માંતરણ એ લોકો નથી કરતા ને હિન્દુ તરત જ ધર્માંતરણ કરી લે? કેમ આપણી દીકરીઓ લવ જિહાદ કરે છે? કોઈ દિવસ રૂખસાના સલમાનાને જોયું કે એ એનો સમાજ મૂકીને આપણામાં આવે છે? બેન, પણ હવે તમારા સામે FIR એટલે પોલીસ કમ્પ્લેન અને તમારે ફરી પાછો તમારા પર વધુ એક નવો કેસ. મને તો હજી સુધી એવી કઈ જાણ મળી નથી ભાઈ. મને તો હજી સુધી એવા કઈ સમાચાર મળ્યા નથી. મીડિયાને જે ચલાવવું એ ચલાવી શકે, એમાં તો મારો કઈ કંટ્રોલ નથી. પણ હું કાલે પણ સમાજ માટે કામ કરતી હતી, આગળ પણ કરીશ. અને વનવાસ તો રામ ભગવાનને મળ્યો હતો ને એના જ લોકોએ આપ્યો હતો, તો હું તો શું જ છું. તો આ 2-4 જાતિવાદી ઠગ એને એમ લાગે કે મને ટાર્ગેટ કરશે, એ કોઈ પટેલ સમાજના રિપ્રેઝેન્ટેટિવ નહીં, આ કોંગ્રેસીઓને આપ્યા છે જે અત્યારે પોતાનું રાજકારણ કરવા માટે પટેલ સમાજને ઉશ્કેરે છે. પણ પટેલ સમાજ બહુ સમજુ છે
એ લોકોને મુંહતોડ જવાબ આપશે. ઓકે, આગામી આ કોંગ્રેસ દિવસોમાં જો આપ્યા કાર્યવાહી સિવાય કોણ બોલે છે? આ તમે જે નામ દીધા ઓકે, એ કોણ હા, છે? હા, બરાબર છે. બેકગ્રાઉન્ડ શું છે? હમ. તો છે આગામી કોણ ઈ લોકો? દિવસોમાં બેકગ્રાઉન્ડ તો જો. આગામી દિવસોમાં જો પોલીસ કમ્પ્લેન કે ફરિયાદ થાય છે તો તમે શું કરશો, અથવા તો પાટીદાર સમાજ ભાઈ, મને- માટે શું કરશો? હું મારા પ્રેઝન્ટ ઉપર વાત કરી શકું, હું ફ્યુચર ઉપર વાત ના કરી શકું. જી, તો મને મારા પ્રેઝન્ટ ની ખબર છે ને મેં પાસ્ટમાં જે કર્યું છે મને એની ખબર છે, એના ઉપર હું ટિપ્પણી કરી શકું છું. ફ્યુચર જે થયું જ નથી એના ઉપર હું ટિપ્પણી કેવી રીતના કરું? ઓકે, આપનો આભાર બેન તમામ વાતચીત બદલ. થેન્ક યુ. અને હવે વાત કરીશું મહાસંઘ